સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 21મા હપ્તાની તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે। આજના મોટા સમાચાર આ છે કે રાતોરાત એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોટો ધડાકો થયો છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી જે હપ્તાનો લાભ છે તમામ ખેડૂતોને આપવાનો કર્યો છે અને અહીંયા 2000 ને બદલે 6000નો હપ્તો મળવાનો છે। તો કેવા ખેડૂતને અહીંયા 2000 ને બદલે 6000નો હપ્તો મળશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેશો। સાથે વાત કરીએ તો આ વખતે હપ્તો મેળવવો હોય તો તમારે એ 6 કાર્યો પૂર્ણ કરવાના રહેશે। કયા 6 કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જણાવેલું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તો એટલે કે 21મા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી આગામી હપ્તો એટલે કે 21મા હપ્તાનો ખેડૂતોએ લાભ મેળવવો હોય તો એ કિસાન આઈડી, જેને ફાર્મર આઈડી પણ કહેવામાં આવ્યું છે, એ આઈડી અહીંયા અગત્યની કરવામાં આવ્યું છે અને ફરજિયાત કરવામાં આવી છે। જે પણ ખેડૂત મિત્રોનું ફાર્મર આઈડી કાર્ડ બનેલું હશે એને જઈએ પીએમ કિસાન યોજના અંતર્ગત 21મા હપ્તાનો લાભ આપવામાં આવશે। વાત કરીએ તો રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવવાની બાકી હોય તેઓએ તાત્કાલિક નોંધણી કરાવી લેવી જરૂરી હોવાનું ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રની અહીંયા ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી હોય, એટલે કે એમનું ફાર્મર કાર્ડ હજુ સુધી ના બન્યું હોય તો નોંધણી કરાવીને ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેવું ખૂબ જ અગત્યનું છે, અથવા તો તમને એમને 21મા હપ્તાનો લાભ મળશે નહીં। ફાર્મર આઈડી કાર્ડ કેવી રીતે બનાવવાનું છે એના વિશે પણ તમને વિડીયોની અંદર માહિતી મળી રહેશે। તમે એગ્રીસ્ટેક પોર્ટલ ઉપર પણ ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો અને સાથે તમે મારા થકી ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માંગતા હોય તો તમને ડિસ્પ્લે ઉપર એક વોટ્સઅપ નંબર પણ દેખાતો છે, એના ઉપર તમારે હાઈ મેસેજ કરવાનો રહેશે। તમને એ જશે તમારું ફાર્મર આઈડી કાર્ડ બનીને મળી જશે। વાત કરીએ હવે આગળ તો ફાર્મર રજિસ્ટ્રી માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે। તો રાજ્યમાં બાકી રહેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજિસ્ટ્રીમાં જોડાઈ શકે તે માટે હાલ ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપ નોંધણી કરવામાં આવી રહી છે। મિત્રો, રાજ્યમાં જે બાકી રહેલા ખેડૂતો છે જેમનું હજુ સુધી ફાર્મર આઈડી કાર્ડ નથી બન્યું એ માટે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે। એટલે કે દરેક ગામમાં એક મેળા રૂપે જે છે લોકો આવી રહ્યા છે અને એમનું ફાર્મર આઈડી કાર્ડ બનાવી રહ્યા છે। લાભાર્થીઓ પોતાના ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ સેવકની સંપર્ક કરીને નોંધણી પૂર્ણ કરાવી શકે છે। તમે તમારા ગામના તલાટી કમ મંત્રી પાસે પણ બનાવી શકો છો અથવા તો ગ્રામ સેવક પાસે પણ બનાવી શકો છો, અને કોઈ ના હોય તો તમે જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે એના ઉપર તમે મેસેજ કરીને તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ મેળવી શકો છો। આ ઉપરાંત ખેડૂતોને જાતે પણ જે છે ઘરેથી મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી નોંધણી કરી શકે છે। કોમર્શિયલ સર્વિસ સેન્ટર CSC અથવા ગ્રામ્ય પંચાયતમાં ઉપલબ્ધ કોમ્પ્યુટર ઓપરેટરની મદદથી પણ તમે અહીંયા નોંધણી કરાવી શકશો। હવે વાત કરીએ આગળની તો યોજનાને વધુ કાર્યક્ષમ, અસરકારક અને પારદર્શક બનાવવા માટે કેન્દ્ર સરકારે ડિજિટલ માળખામાં સતત વધારા જે છે હાથ ધર્યા છે। એટલે કે જે યોજના છે વધુ કાર્યક્ષમ બની શકે, વધુ અસરકારક બની શકે, પારદર્શક બની શકે એ માટે સરકાર દ્વારા ડિજિટલ માળખા ઘણા બધા જે છે વધાર્યા છે અને તેનો હેતુ છે કે યોજનાનો સીધો જ લાભ ખેડૂત સુધી પહોંચે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આ જે યોજનાનો લાભ છે સીધો જ ખેડૂત સુધી પહોંચી રહે। વાત કરીએ તો આ કોઈ પણ પ્રકારની વચોટિયા વગર જે આ યોજનાનો લાભ છે ખેડૂતને મળી શકે। એટલે કે કોઈ પણ વચ્ચે એજન્ટ ના રોકવો પડે ને જે યોજનાના પૈસા છે એ સીધા જ ખેડૂતના બેંક ખાતામાં જમા થઈ જાય। ગત ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે। મિત્રો, જે ઓગસ્ટ મહિનો ગયો એમાં જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। હવે આગામી 21મા હપ્તા માટે જરૂરી છે કે તમામ ખેડૂત પોતાનું ખેડૂત આઈડી કાર્ડ અપડેટ રાખે। એટલે કે જે છે 21મા હપ્તાનો લાભ તમારે મેળવવો હોય તો તમારે તમારું આઈડી કાર્ડ અપડેટ કરવું ખૂબ જ અગત્યનું છે। ખેતી નિયામક કચેરીએ સ્પષ્ટ કહ્યું છે કે જે ખેડૂતની નોંધણી નહીં કરાવી હોય તેઓએ આગામી હપ્તાનો લાભ મળશે નહીં। તેથી ખેડૂતોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રીમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી તેઓ યોજનાનો સતત લાભ અહીંયા મેળવી શકે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।